માલધારી સોંગ આજે લોન્ચ થયું છે, જેના પ્રમોશન માટે સમગ્ર ટીમ પહોંચી હતી. ગોપાલક સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં રોયલ માલધારી સોંગ આજે લોન્ચ થયું છે, જેના પ્રમોશન માટે સમગ્ર ટીમ પહોંચી હતી. ગોપાલક સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ગોપાલક સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન 21મો સમૂહ લગ્ન હતો. છેલ્લા 20 વર્ષથી આ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં 21મા સમૂહ લગ્નના સમૂહમાં 38 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રોયલ માલધારીના મુખ્ય હીરો તરીકે શહેજાદ ખાન તેમજ મિસ ઇન્ડિયા નિશા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સોંગમાં માલધારી સમાજની પરંપરાઓ દર્શાવવામાં આવી છે, જેમાં માલધારી સમાજ દ્વારા જે દૂધનો વેપાર કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, જે રોયલ માલધારી સોંગ આવ્યું છે તેમના આપણે પ્રોડ્યુસરને આજે એમની સાથે મુલાકાત કરીએ. આપણે એમની સાથે સીધી વાત કરીએ. નમસ્કાર સર. મોતીભાઈ રતડિયા. નમસ્કાર સર, તમે આ રોયલ માલધારી સોંગના જે પ્રોડ્યુસર છો, તો તમને આ વિચાર ક્યારથી આવ્યો કે આ સોંગ આવી રીતે બનાવવું જોઈએ? મને વિચાર ઘણા ટાઈમથી આ હતો જ, પણ ઓલરેડી મને સારી ટીમ મળતી નહોતી. સારી ટીમ મળી શહેજાદ ખાનની એ લોકોની, એટલે તે પછી અમે વિચાર કર્યો કે ભાઈ આ માલધારી રોયલ માલધારી નામનું આપણે એક સોંગ બનાવવું છે. અને આ તો રિલીઝ હતા, ટૂંકમાં આપણે ગણતરી હતી જ પહેલેથી, એટલે તેમની સારી ટીમ મારે ગોતવાની હતી. સારી ટીમ મને મળી ગઈ, એટલે તે પછી અમે ચાલુ કર્યું. સર, આ રોયલ માલધારી સોંગમાં એ બાબતે તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો આ સોંગ દ્વારા? આજે રોયલ લોકો માલધારી જે સમાજ છે એને આજે અમુક વ્યક્તિઓ પછાતમાં ગણતરી કરે છે, પણ અત્યારે હું એ દર્શાવવા માગું છું કે અત્યારે ખરેખર પછાતમાં ગણતરી નથી અને ખરેખર પ્રોફેશનલ રોયલ છે. એ હિસાબમાં જ હું અત્યારે આ ગીતનો સોંગનો મેસેજ મોકલું છું. સર, આ પહેલાં તમે કોઈ આવું રોયલ માલધારી સોંગ પહેલાં કોઈ સોંગ કરેલું? આની પહેલાં એક અમે ગામડાના સોરા નામનું એક સોંગ કરેલું, ત્યારે પણ સાથે શહેજાદ ખાનની સાથે હતા ઓલરેડી, અને તે પછી આ બીજું સોંગ કર્યું રોયલ માલધારીનું. તો સર, હવે આગળ તમારે એવું એક કોઈ લોકોને દર્શાવવું એવું એક કોઈ સોંગ આપવાનો છો? સરપ્રાઈઝ હજી દેવાની બાકી છે. આપણે હજી આગળ એક હજી સોંગ કરવાની ગણતરી છે, પણ હજી એનું અમે વિચારી પહેલા રહીએ છીએ. અને કમ્પ્લીટ છે, ટૂંકમાં શું છે કે આના વ્યુઅર્સ કમ્પ્લીટ વ્યવસ્થિત આ સક્સેસ થઈ જાય ને પછી એ સરપ્રાઈઝમાં રાખેલું છે. ઓકે સર, થેન્ક યુ. દર્શક મિત્રો, આજે રોયલ માલધારી સોંગ આવ્યું છે તેમના આપણે મુખ્ય નિર્ધારક, મુખ્ય જે રોલમાં છે હીરો તરીકે, આપણે એમની જોડે વાત કરીએ. નમસ્કાર શહેજાદ સર. નમસ્કાર મેડમ. સર, આ રોયલ માલધારી સોંગ આવ્યું, પહેલાં તમે કઈ સોંગમાં હીરો તરીકેનો રોલ કર્યો છે? હા મેડમ, આને પહેલાં મેં સૌથી પહેલાં એક હિન્દી ગીત કર્યું હતું, યાદ જો આય તેરી બાતે. એના પછી 3 મહિના પહેલાં મેં કર્યું હતું ગામડાના છોરા, અને અત્યારે આજે અમે રિલીઝ કર્યું છે રોયલ માલધારી. આ મારો 3જો સોંગ છે. તો સર, આ રોયલ માલધારી સોંગ કરીને તમને કેવું અનુભવ થાય છે, કેવું ફીલ થાય છે? મને બહુ સારું એવું ફીલ થાય છે. એક સમાજનું સોંગ કરવું અને સમાજને એક મેસેજ આપવો, એમાં એક અલગ ખુશી છે, અને એમાં બહુ વધારે પડતી મહેનત કરવી પડે છે. મેં અને મારી ટીમે આ એક સોંગ બનાવવા માટે કરીને અમે 3 મહિના મહેનત કરી છે, દિવસ ને રાત. કેમ કે એક સમાજને મેસેજ આપ્યો છે કે કોઈ પણ એમાં ભૂલ ન થવી જોઈએ. આ કોઈ લવ સોંગ કે કોઈ બેવફા સોંગ કે એવું નથી, સમાજનું સોંગ છે. તો સમાજનું ગમે એ આપણે કામ કરી છીએ તો આપણે જોવું પડે કે આપણે કોઈનું દિલ ન દુખાવી, એ સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવું પડે છે. એટલે બહુ જ સમજી સોચીને અમારા પ્રોડ્યુસર છે મોતીભાઈ રાતડિયા, એ માલધારી જ છે. તેમની મેં બહુ જ મેં ઘણા બધા માલધારી સમાજને હું મળ્યો, મેં જોયું માલધારી સમાજ શું છે, પહેલાં શું કરતા, અત્યારે શું કરે છે એ લોકો, અને એ લોકોનું અત્યારે નામ કેવું છે, કેવા એ લોકો રોયલ થઈ ગયા છે. એટલે એની ઉપર મેં નક્કી કર્યું કે સોંગનું નામ રાખું રોયલ માલધારી. માલધારી સોંગ ઘણા બધા એવા છે, પણ મેં રોયલ માલધારી કર્યું. એમાં એ લોકોની રોયાલિટી દેખાડી છે કે જે અત્યારે અહીંયા સમૂહ લગ્ન ચાલુ છે, એટલે એ લોકો સમૂહ લગ્ન કરે છે. આવું ઘણી બધી એવી એક્ટિવિટીઝ એ લોકો કરે છે. એટલે એની માટે કરીને દર્શાવવા માટે કરીને અમે દેખાડી છીએ કે જે યંગ છે, યંગ જનરેશન, કે એ લોકોને આ બધું કરવું જોઈએ, અને એ લોકો કરે છે. એની માટે કરીને અમે આ સોંગ બનાવવાનું નક્કી કર્યું રોયલ માલધારી. સર, આ રોયલ માલધારી આજે આવી ચૂક્યું છે, તો વ્યુઅર્સનો કેવો રિસ્પોન્સ છે? હા, વ્યુઅર્સનો તો બહુ સારો એવો રિસ્પોન્સ છે અમને. હજી અમે તો અમારી ચેનલ ચાલુ નથી કરી, કેમ કે અહીંયા બધી પબ્લિકનો બહુ સારો એવો સપોર્ટ છે અમને.
અહીંયાના સમાજનો બહુ સારો એવો સપોર્ટ છે અમને, એટલે અમે હજી અમારા વ્યૂઝ નથી જોયા, પણ પબ્લિકમાં અમારી ચેનલમાં જે રિલીઝ થયો છે ઇઓસ્મોસ ઓફિશિયલ ચેનલ્સ, એ તમે બધા રિવ્યૂ જોઈ શકો છો, કેવા રિવ્યૂઝ છે કે કેવા સબસ્ક્રાઈબર છે. જે ન જોયું હોય એ લોકો જોવો, જે સબસ્ક્રાઈબર ન કર્યું હોય એ લોકો અમારી ચેનલને ઇઓસ્મોસ ફિલ્મ્સને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. તો સર આગળ ફ્યુચરમાં તમારે રોયલ માલધારી જેવા સોંગ કરવાનો વિચાર છે કે નહીં? હા મેમ, વિચાર તો છે, પણ એ સરપ્રાઈઝ છે, કેમ કે અમે સોંગ બનાવી છે તો એક મેસેજવાળા સોંગ બનાવી છે કે જે પબ્લિક અમારી રાહ જોવે કે આ હવે શું મેસેજ આપશે. આની પહેલાં ગામડાના છોરા બનાવ્યું તો એમાંય મેં બહુ સરસ મજાનો એક મેસેજ આપેલો કે એક ગામડાનો છોરો શું કરી શકે છે, અને એ એમાં કરીને બતાવે છે. આપ એ પણ જોઈ શકો છો ગામડાના છોરાને. જે આ બીજું છે રોયલ માલધારી, એમાં એક મેસેજ છે, અને આના પછી એક ત્રીજું સોંગ હું લઈને આવી રહ્યો છું ટૂંક જ સમયમાં. એમાં એક મેસેજ હશે અને બહુ સારો એવો મેસેજ હશે, એટલે એ તમારી માટે સરપ્રાઈઝ રહેશે. ઓકે સર, થેન્ક યુ. દર્શક મિત્રો, હવે આપણે ટીમના પ્રોડ્યુસર એવા મેનેજર જિગીસા મેમ સાથે વાત કરીશું. જિગીસા મેમ, રોયલ માલધારી સોંગ આવી રહ્યું છે, એ બાબતે શું કહેવા માગશો તમે? ખાસ તો મારું નામ જિગીશા ચાવડા છે, અને અત્યાર સુધીમાં અમે જેટલા પણ સોંગ બનાવ્યા, અમારું પ્રોડક્શન વધારે ને વધારે કોન્સેપ્ટ વાઇઝ આગળ વધી રહ્યું છે, કારણ કે અત્યારની જે ન્યૂ જનરેશન છે એની અંદર કંઈક ને કંઈક ખૂટી રહ્યું છે. તો એ મેસેજ અમે એક સોંગ દ્વારા આપી રહ્યા છે. તો જેમ તમે પૂછ્યું કે રોયલ માલધારીમાં એવું શું યુનિક છે, તો આ સમાજ એવો છે કે એની પાસે અઢળક વસ્તુ છે, એની પાસે એમના ઢોર છે, એની પાસે એનું દૂધનો બિઝનેસ છે, એમની પાસે અઢળક સંપત્તિ છે, પણ છતાં એ લોકો જેવા છે એવા જ રહે છે. ક્યારેક કોઈ એ વસ્તુમાં આગળ ઓલા નથી થતા. હંમેશા એ જાતથી પણ રોયલ છે, પોતાના કામથી પણ રોયલ છે, પણ અત્યાર સુધીમાં જે એમની પેઢી કામ કરી રહી છે એવી આવનારી પેઢી પણ એમનું એ જ કામ કરે, એ જ ગાદી સંભાળે અને એના સંસ્કારો, એના કુળને આગળ લઈ જાય એવું કામ કરી રહી છે. તો એ માટે થઈને આ સમાજ ઉપર અમે આ સોંગ બનાવ્યું છે, અને ખાસ એ સમાજનો એક રિવ્યૂ ચેન્જ થાય, એ સમાજમાં એક થોડુંક પરિવર્તન આવે, અને એ સમાજને એક એવી જગ્યાએ એવું સ્ટેજ મળે કે એ લોકો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે પ્રવૃત્તિમાં દેશભરની અંદર એ લોકોને પ્રોત્સાહન મળે. અને અત્યાર સુધીમાં ભરવાડ સમાજ એવું હતું કે કરે છે ઘણું, પણ ક્યારેય ક્યાંય લોકપ્રિય થયો નથી, કારણ કે એ લોકોને એવું ક્યારેય સ્ટેજ મળ્યું નથી. તો આપણે તમારા જે KTV ન્યૂઝ દ્વારા તો ખાસ તો તમારો આભાર માનીશ કે અમને પણ આવું પ્લેટફોર્મ આપ્યું, અને જે સમાજ માટે તેને અમે કામ કર્યું છે તો એ સમાજ માટે પણ અમે કંઈક કહી શકીએ છીએ અને કંઈક કરી શક્યા છીએ. તો હવે એ લોકોનો પ્રતિસાદ છે કે લોકો એને કઈ રીતે સરાહના છે અને લોકોના રિવ્યૂનો રાહ છે, કારણ કે જેટલા પણ અમે વર્ક કર્યા છે એ લોકોના કારણે જ અમે આટલા બધા પ્રોગ્રેસ થયા છે. તો આમ ઓડિયન્સનો પણ હું એટલો આભાર માનીશ કે અમારું જે ગામડાના છોરા હતું એમાં પણ એક મેસેજ હતો, તો એની અંદર પણ જેટલું તમે એને બિરદાવ્યું છે, અને 30 લાખ ઉપર વ્યુઅર્સ અમને મળ્યા છે, અને એ લોકોએ અમને પ્રેમ કર્યો છે, તો એનાથી પણ વધારે પ્રેમ અમને અત્યારે રોયલ માલધારીમાં મળે, કારણ કે માલધારી સમાજનો પ્રેમ બહુ અઢળક છે અને એ પ્રેમથી જ ભરપૂર છે. મેડમ, આ સોંગ સરે જણાવ્યું મુજબ 3 મહિના જેટલી તમારી મહેનત છે, તો મહેનત કેવી હતી, શું સ્ટ્રગલ કરી છે તમે અંગે જણાવશો? સ્ટ્રગલની તો વાત એમ કરીશ કે કોઈ બી પ્રોજેક્ટ અમે હાથમાં લઈએ છીએ તો ખાલી કરવા ખાતર નથી કરતા, એના તળિયા સુધી જઈએ છીએ, એના બેઝ સુધી જઈએ છીએ કે જે વસ્તુ કરવી છે તો એનો જે મેઇન પોઈન્ટ છે, એનો જે મેઇન મેસેજ છે એ બનાવ્યા પછી લોકો સુધી પહોંચવો જોઈએ, તો જ તમારું કામ સક્સેસ છે. જો લોકો તમને સરાહને છે તો તમારું કામ ત્યાંથી નીકળીને ઉઠે છે. આવનારા સમયમાં તમારું આ રોયલ માલધારી અંગે શું ડિસિઝન હશે, શું નિર્ણય હશે અંગે જણાવો. ખાસ તો પબ્લિક ઉપર છે કે પબ્લિક અમને કઈ રીતે એમનામાં લે છે. જો એનો પ્રેમ વધારે મળ્યો અને પબ્લિક એને અમને પોતાની માને છે, કારણ કે બહુ જ પ્રેમ અમને પબ્લિક આપે છે. તો જેવું રોયલ માલધારી અમે બનાવ્યું છે તો આના કરતાં અમારું એક રેકોર્ડ બ્રેક સોંગ છે, કારણ કે અમે જે ગામડાના છોરા બનાવ્યું હતું તો 30 લાખ ક્રોસ થયું હતું. અમે અમારો જ રેકોર્ડ તોડીએ છીએ. અમે કોઈ દિવસ કોઈની જોડે કોમ્પિટિશન નથી કરતા, અમે અમારી જાત જોડે કોમ્પિટિશન કરી રહ્યા છીએ અને અમારા પ્રોડક્શન સાથે જ કોમ્પિટિશન કરી રહ્યા છે. તો જે 30 લાખ વ્યુઅર્સ અમને ગામડાના છોરામાં મળે છે તો એના કરતાં પણ 3 ગણા 100 ગણા એનાથી પણ વધારે ગણા વ્યુઅર્સ અમને માલધારી સમાજના પણ મળે. અને જે કામ અમે કર્યું છે જો એમાં ક્યાંય અમારી ચૂક રહી જતી હોય તો મારા ઓનર વતી અને મારી ટીમ વતી પણ અત્યારથી જ હું તમારા માધ્યમથી એ લોકોની માફી પણ માંગી લઉં છું. થેન્ક યુ મેમ. તો દર્શક મિત્રો, આપે જોયું કે રોયલ માલધારી સોંગ આજે લોન્ચ થયું અને તેમના આખી ટીમ જોડે આપણે વાત કરી. દર્શક મિત્રો, આજ માટે એટલું જ. કેમેરામેન મેરામ સોલંકી સાથે દીપાલી આહિર. કેમેરામેન મેરામ સોલંકી સાથે દીપાલી આહિર, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.